હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. તો આપણે આગળના વિડીયોમાં જોયું કે ભેંસો પારસે કઈ રીતે આવે, અથવા એની પહેલાંના વિડીયોમાં એ પણ આપ્યું હતું કે પારસે ન હોય અથવા ન આવતી હોય તો એને કઈ રીતે લાવવી. હવે એની પછીનો આ ત્રીજો વિડીયો તમને એ માટે છે કે ભેંસ પારસે આવી ગઈ. હાલો, પારસે આવી ગયા પછી તમે બીજદાન કરાવ્યું અથવા તો પાડે લઈ ગયા. ચાલો, આ 2 નંબરની વાત થઈ ગઈ. ત્રીજા નંબરે હવે એ કેમ ફાઇનલ કરવું કે આ પારસે આવી હતી, બીજદાન કરાવ્યું અને હવે 100% આ પાછી નહીં ફરે. પાછી નહીં ફરવાનો મતલબ કે પ્રેગ્નન્સી ફાઇનલ રહી જશે. તો એના માટેનો તમને એક એવો નુસ્ખો આપું છું કે આ નુસ્ખો કર્યા બાદ જો તમારી આ પ્રેગ્નન્સી ન રહે અથવા તમારી ભેંસ પાછી ફરે તો તમે અમને કમેન્ટ કરીને જણાવજો. मैं नहीं दिखाऊंगा. બાકી 100 માંથી 99 ભેંસો ફાઇનલ થોભાઈ જાય છે, મતલબ કે પ્રેગ્નન્સી રહી જાય છે. ચાલો, તમને હું આ પૂરી માહિતી આપું. ત્યાં સુધી મિસ્ટર તબેલાવાલાની સાથે તમે જોડાયેલા રહો. તમે જો નવા છો આ ચેનલમાં તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા મનમાં કાંઈ પણ પશુપાલનને લગતા અથવા તો અમારા વિડીયોને લગતા પ્રશ્નો થાય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો, વિડીયોને શરૂ કરીએ. હવે મિત્રો, એક તો બહુ લાંબા ટાઈમે પારસે આવી હોય, એમાં ઘણી ભેંસો એવી હોય કે 6 મહિને પારસે આવે, 8 મહિને પારસે આવે, બરાબર. અને એમાંય તે આપણે આ બાજુની સાઈડમાં જાફરાબાદી ભેંસો હોય છે, બન્ની અથવા મહેસાણી ભેંસોમાં કેવું હોય કે મહિને દોઢ મહિને પારસે આવી જાય. અને આપણે એકવાર ગાભણ થઈને વિયાણા બાદ 3 મહિને, 4 મહિને, 6 મહિને, 8 મહિને જેવી ભેંસ એ પ્રમાણે પારસે આવતી હોય. હવે કેવું છે કે એક તો લાંબા સમયે પારસે આવે, એમાંય તે આપણે બીજદાન કરાવીએ, ડૉક્ટરને બોલાવીએ અથવા આપણે પાડે લઈ જઈએ, બધી મહેનત કરીએ અને એ મહેનત ફેલ જાય તો દુઃખ તો થવાનું જ છે. साला ये दुख का खत्म नहीं होता बे. કેમ કે દુઃખ થવાનું કારણ એવું છે કે આપણે એ વ્યવસાયમાં પાછળ રહી જઈએ. જેમ વાર લાગે, જેટલી મોડી પારસે આવે આટલી વધારે નુકસાની. હવે પારસે આવી ગઈ, પારસે આવી ગયા બાદ એને તમે બીજદાન કરાવી દીધું અથવા પાડે લઈ ગયા, તો એની પછી જે ધ્યાન રાખવા જેવી માહિતી છે, મારી ધ્યાનથી સાંભળજો આ માહિતી. કેમ કે આ માહિતીમાં 100% રિઝલ્ટ છે. હા, 100% કરવાનું કાંઈ નથી, બસ આ માહિતી તમને હોવી જોઈએ. તો હવે હું તમને બતાવું કે જે આ ભેંસનો વિડીયો આપણે નેક્સ્ટ નાખ્યો તો વિડીયો, બરાબર. હવે હું કેમેરો આ બાજુ કરું છું કેમ કે મેં જ કેમેરો પકડેલો છે. જુઓ, આ ભેંસને તમે પારસે લઈ ગયા, સોરી, આ ભેંસ પારસે આવી, બીજદાન કરાવી દીધું અથવા પાડે લઈ ગયા. હવે જેવું બીજદાન થાય અથવા પાડે થવરાવીને આવો એટલે તરત જ એક વસ્તુ મેન કરવાની છે, એની આગળથી નીણ લઈ લેવાની છે. એની આગળ જે કાંઈ પણ નીણ પડી હોય એ નીણ બધી લઈ લેવાની છે. પછી એને મોરીના ભાગેથી એટલે કે અહીંયાથી દોરડું બાંધી અને ઉપર ગમે ત્યાં એક જગ્યાએ બાંધી દેવાની છે. એનાથી શું થશે કે એનું મોઢું નીણમાં નહીં જાય, નીરણ ખાવાનું બંધ. પછી એને ઉપર બાંધી એટલે બીજદાન અથવા પાડે થયા બાદ કમસે કમ 5 કલાક સુધી ભેંસને બેસવા નથી દેવાની. ઉપર બાંધશો એટલે 2 કામ થશે. એક તો એ બેસી નહીં શકે, બીજું એ બેસી નહીં શકે, બરાબર, અને નીણ નહીં ખાઈ શકે. એટલે ખાવાનું બંધ થઈ ગયું અને બેસી પણ નહીં શકે. 5 કલાક ઓછામાં ઓછી, હા મિત્રો, 5 કલાક ઓછામાં ઓછી તમારે એને ઊભી રહેવા દેવાની છે. અને જો તમે આ કરી નાખ્યું તો 5 કલાક બાદ એ ભેંસને તમારે લીલી નીણ દેવાની છે. કેવી નીણ? લીલી. લીલી એ માટે કે પછી એને તમારે 24 કલાક વધુમાં વધુ અને ઓછામાં ઓછું 12 કલાક પાણી દેવાનું નથી. જો તમે એને 24 કલાક પાણી નથી આપતા તો એની જગ્યાએ તમારે લીલું દેવાનું છે. લીલું દેશો એટલે એને પાણીની કમી નહીં થાય, પણ એ પેટ ભરીને પાણી ન પીવે, જેનાથી બીજદાન અથવા તો પાડે લઈ ગયા છો એ ફળવાની શક્યતા 100% થઈ જશે મિત્રો. હા મિત્રો, 100%. અને આ વસ્તુમાં તમે ક્યારેય ફેલ નહીં જાઓ. પણ તમારે જ્યારે બીજદાન થાય તરત પછી જો વધારે તડકો હોય અથવા ઉનાળાનો સમય હોય ત્યારે રાત્રે ગોળ પલાળી દેવાનો અને સવારમાં અથવા તો 10-11 વાગ્યાના ગાળામાં એ પલાળેલો ગોળ આપી દેવાનો છે, જેથી કરીને ભેંસને પેટમાં ટાઢક થઈ જાય અને એનામાં જે હીટ પકડી હતી, જે ગરમી થઈ હતી, બરાબર, કે જેના કારણે એ ગરમીના કારણે પારસે આવે તો એ ગરમીને પછી ટાઢી પાડી દેવાની.
જેથી કરીને તમારી ભેંસ 100% થોભાશે. અને પછી 8 થી 10 દિવસની અંદર જો એ જાડા આશા નાખે તો નજર ફેરવતી રહેવાની. આશા મતલબ કે જે આપણે અગાઉ વાત થઈ હતી કે એના મૂત્રાશયના માર્ગ પાસે જાડા એવા શેડા જેવા, ગુજરાતી ભાષામાં બરાબર, શેડા જેવા લાળો તમને દેખાય અથવા પોદળાની સાથે ક્યાંય દેખાય તો સમજવું કે આ ફાઇનલ પારસે છે. તો મિત્રો, અમારી આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. જરૂર જણાવજો. અને અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. અમારી આ ચેનલને તમે ટૂંક સમયમાં જ બહુ આગળ લઈ ગયા છો અને આવી જ રીતે આપણે વધુમાં વધુ માણસો અને લોકો સુધી અને પશુપાલન કરતા એવા વ્યક્તિઓ સુધી પહોંચાડીએ એવી અમારી આ મુહિમ છે. તો અમારી સાથે જોડાયેલા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા.